નમસ્કાર ખેડૂત મિત્રો, લઈએ કપાસ બજાર અને કપાસ વાયદાની માહિતી. કપાસની અવનવી ખબરો સાથે જે પણ નવા ખેડૂત મિત્રો હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને રોજ રોજ નવી માહિતી, નવી અપડેટ મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ વધારે સારા લાગે તો ભાગને લાઈક પણ કરી શકો છો. કપાસ બજારની ચર્ચા કરીએ તો આજે માહોલ છે આપણને સ્થિર જોવા મળતો હતો અલગ અલગ વિસ્તારોમાં, કારણ કે કાલે રજાનો દિવસ આપણે જોવા મળ્યો રવિવાર, અને આજે સોમવારે માર્કેટિંગ યાર્ડોની અંદર કદાચ કપાસને વેચવાલી થોડી ઘણી વધી પણ શકે આગલા દિવસે રજા હોવાને લીધે. પણ એકંદરે જોઈએ તો બજાર છે આપણે ઘટાડા તરફી નહીં પણ સુધારા તરફી નહીં સ્થિર માહોલ સાથે છે કામકાજ કરતું જોવા મળતું હતું. સારી ક્વોલિટીમાં સારા ભાવ અને જનરલ કેટેગરીમાં આપણને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળતા હતા. ચર્ચા કરીએ કપાસના આજના ભાવની તો આપણને ભાવ જનરલ કેટેગરીમાં જોઈએ તો નવા કપાસની અંદર 1250 રૂપિયાથી લઈને 1405 રૂપિયા સુધીના આપણને ભાવ જોવા મળતા હતા. એવી રીતના સુપર A1 ક્વોલિટી સારા માલ 4G કપાસ, સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો નવા કપાસની અંદર ભાવ છે આપણને 1420 રૂપિયાથી લઈને 1470 રૂપિયાની વચ્ચે છે. અલગ અલગ ગામડે અને યાર્ડોની અંદર ભાવ છે આપવામાં આવતા હતા વેપારી દ્વારા. જૂના કપાસની હાલ ચર્ચા કરીએ તો જૂના કપાસની અંદર 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીના ભાવ છે આપણને સારી ક્વોલિટીમાં સારા ભાવ અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે અલગ અલગ ગામડેથી આપવામાં આવે છે. યાર્ડોની અંદર છે હાલ અત્યારે કોઈ જૂનો કપાસ છે વધારે પડતો આવતો જોવા નથી મળતો. ગામડે આપણને જોવા મળે છે જૂના કપાસના સ્ટોક, અને એ પણ ઘણા બધા ઓછા પ્રમાણમાં હોય છે. વારંવાર છે દેશની અંદર છે આપણને ઊંચી આવક સાથે ગાંસડી જોવા મળે છે, એટલે કે આવક છે આપણે અલગ અલગ રાજ્યોમાંથી છે ઘણી બધી જોવા મળે છે. ગાંસડી આપણે 1,78,200 ગાંસડી શનિવારના ભાગમાં આપણે રજૂ કરી હતી, અને એ આવક છે ઘણી બધી ઊંચી આ સિઝનની ગણવામાં આવે છે. એના લીધે બજાર ઉપર આપણે થોડું દબાણ જોવા મળવાનું હતું, અને એ બજાર ઉપર દબાણ આપણને જોવા પણ મળે છે. કારણ કે હાલ સ્પિનિંગ મિલો, ટેક્સટાઇલ મિલો છે હાલ આપણી જે વેચવાલી છે એ જોવે છે, એની ઉપર નજર રાખે છે, અને જ્યારે વેચાણ અને જ્યારે વેચવાલી વધતી હોય છે જ્યારે જે ખરીદી છે એની અંદર ઘટાડો કરવામાં આવતો હોય છે, અને ખરીદી જે સ્પિનિંગ મિલો દ્વારા ઘટાડો કરવામાં આવે ત્યારે ભાવ ઉપર ગાંસડીમાં હાજર બજારમાં દબાણ જોવા મળતું હોય છે. અને એ દબાણ છે આપણને 55,000 નીચે જ્યારે ગાંસડીના હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીના ભાવ જોવા મળ્યા. એનું પહેલું કારણ તો મુખ્ય વેચવાલીનું પ્રમાણ વધેલું છે, અને બીજું મુખ્ય કારણ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારોમાં જે કાચું તેલ છે એના ભાવની અંદર વધારે પડતો ઘટાડો છે આપણને જોવા મળે છે. જે આપણે ક્રૂડ ઓઇલની અંદર 5 થી 6% મંદી જોવા મળે, એનો અસર પણ કોટન કોમોડિટી ઉપર પણ પડતો હોય છે. એના લીધે ચીન અને અમેરિકન વાયદા બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં એક સપ્તાહની તેજી જોવા મળી હતી, જે આપણે ઊંચા ભાવ જોવા મળતા હતા. જે ચીનની અંદર જે એક સપ્તાહની તેજી બાદ છે ચીનની અંદર છે ફરીથી આપણને નફા વસૂલી જોવા મળી છે. એનું માત્ર કારણ જોઈએ તો ક્રૂડ ઓઇલમાં જે ઘટાડો જોવા મળ્યો. અને અગાઉ જે આપણે ભાગમાં રજૂઆત કરી હતી કે ચીન દ્વારા જે ખરીદી વધી રહી છે એ શા માટે વધી રહી છે, તો પોતાનો રિઝર્વ સ્ટોક જે ભરવા માટે છે. ચીન દ્વારા ખરીદી અલગ અલગ દેશોમાં આપણને જોવા મળી, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, આ બંને દેશોમાંથી વધારે પડતી ખરીદી જોવા મળી હતી ચાઇના દ્વારા. એના લીધે છે 8 થી 10 દિવસ છે ચીનની બજારોમાં વધારે પડતી તેજી વાયદા બજારોમાં જોવા મળી હતી. પણ હાલ અત્યારે જોઈએ તો ચાઇના અને અમેરિકન બંને વાયદાની અંદર છે આપણે ઘટાડો જોવા મળ્યો છે. એવી રીતના કાચા તેલની અંદર જે ક્રૂડ ઓઇલની અંદર પણ આપણને 5-6% ઘટાડો જોવા મળ્યો છે. એટલે આ તમામ અસરો છે, તમામ ન્યૂઝ છે કપાસ કોમોડિટીને અસર કરતા પરિબળો એટલા માટે વધારે બને છે કારણ કે માંગનું તત્વ હાજર નથી, માંગ ઓછી છે, એના લીધે છે આ બધા પરિબળો છે અત્યારે હાલ લાગુ પડતા હોય છે. એવી રીતના ઓસ્ટ્રેલિયાની થોડી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં 9.9 લાખ ગાંસડી છે એની નિકાસ જોવા મળી હતી, જે સાલ દર સાલના આધારે જોઈએ તો આપણે 3% વધારો દર્શાવતી નિકાસ જોવા મળે છે. એમાં પણ આગળના ભાગમાં આપણે રજૂઆત કરી હતી મુખ્ય ખરીદદાર ચીન છે, ચાઇના દ્વારા છે વધારે પડતી ઓસ્ટ્રેલિયામાંથી શરૂઆતમાં ખરીદી જોવા મળી હતી, અને ફરીથી આપણને અમેરિકામાં ખરીદી થોડી ઘણી જે વધારે જોવા મળી એ અમેરિકામાંથી ફરીથી જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયામાંથી જોઈએ તો રૂની જે નિકાસ છે 3.75 લાખ ગાંસડીની ખરીદી છે ચાઇના દ્વારા કરવામાં આવી હતી ઓસ્ટ્રેલિયામાંથી. અને જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં જોઈએ તો ઓસ્ટ્રેલિયામાંથી રૂની નિકાસ છે આપણે 30.5 લાખ ગાંસડીની નિકાસ છે જોવા મળી છે ઓસ્ટ્રેલિયામાંથી. જે આપણે ભારતમાંથી વિચારીએ તો ભારતમાંથી નિકાસ છે આપણને 4 લાખ ગાંસડી આજુબાજુ આપણે ભારતની નિકાસ જોવા મળે છે આ સમયગાળા દરમિયાન. તો આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા છે ઉત્પાદનની અંદર છે આપણી કરતાં ઘણું બધું નીચું છે ઉત્પાદનના જે ઊંચા આંકડામાં અથવા તો ઊંચા ઉત્પાદનમાં ભારતનું નામ છે. એટલે કે કાં તો પ્રથમ સ્થાને ચાઇના જોવા મળતું હોય ને કાં તો પ્રથમ સ્થાને ભારત જોવા મળતું હોય છે, પણ આ બંને દેશો વચ્ચે છે પહેલો બીજો નંબર આવતો જોવા મળતો હોય છે. પણ હાલ અત્યારે જોઈએ તો ઓસ્ટ્રેલિયાની નિકાસ છે ભારત કરતાં વધીને જોવા મળે છે સમયગાળા દરમિયાન. તો ભારતને વધારે પડતી નિકાસ કરવા માટે અથવા તો ભારતને કપાસની નિકાસ કરવા માટે છે ચાઇના સાથે કેવા સંબંધો રાખવા જોઈએ એ તમે કોમેન્ટમાં જરૂરથી તમારા વિચારો છે તમે કોમેન્ટની અંદર સમજાવી શકો છો. અને સરકાર દ્વારા કેવા પગલાં લેવા જોઈએ, અત્યારે હાલ સરકાર કેવા પગલાં આત્મનિર્ભર બનવા માટે લઈ રહી છે, એના માટે ચાઇના કેટલું જવાબદાર છે, ભારતીય
કોટન નિકાસ વધારવા માટે ચાઇનાની ખરીદી કેટલી ફાયદાકારક રહેતી હોય છે તમે સારી રીતના જાણી શકો છો. આ રિપોર્ટો વારંવાર રજૂ કરવા એ માટે જ પડે છે કે જે તમે વધારે પડતું સમજી શકો, વિચારી શકો. હવે જોઈએ કરેલ કોટન MCX વાયદો તમારી સામે ઓપન કર્યો છે, એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી આપણે 56,400 ની જોવા મળે છે. તળિયાની સપાટી જોવો તો તમે 56,300 રૂપિયાની બતાવવામાં આવી હતી અને વાયદો આપણને બંધ થતો જોવા મળ્યો હતો શુક્રવારે 56,660 રૂપિયાના ભાવે. ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો 56,500 રૂપિયાની આજે બતાવવામાં આવી છે જ્યારે અમે ભાગ બનાવી છે. જ્યારે વાયદાની રનિંગ સપાટી જોવો તો 56,500 રૂપિયાની બતાવવામાં આવી. 160 રૂપિયાનો જાન્યુઆરી વાયદાની અંદર આપણને ઘટાડો જોવા મળે છે. 18% આજુબાજુની મંદી જોવા મળે છે. વાયદાની સ્થિતિ છે એમાં વધારે મોટો કોઈ ફેરફાર જોવા નથી મળતો. અમેરિકન વાયદાની વાત કરીએ તો 80 સેન્ટની આજુબાજુ વાયદાની ઓપનિંગ જોવા મળે છે. દિવસ દરમિયાન બંને વાયદાની સ્થિતિ આપણને કેવી જોવા મળે છે અને વેચવાલી છે આજે આપણને કેવી જોવા મળે છે, આખા દેશની અંદર આવક ગાંસડીની કેવી જોવા મળે છે, એ તમામ રિપોર્ટ સાથે રજૂ થશું સાંજના ભાગમાં. ત્યાં સુધી બધા ખેડૂતોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.